તો ₹20ની લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોની નારાજગી જોવા મળી રહી છે। વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। આરોપ છે કે એબીસીએ કેવાયસી માટે ₹20ની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને ₹20ની લાંચ લેનાર કમ્પ્યુટર ઓપરેટરને જામીન અરજી નામંજૂર થઈ હતી। આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું અને 400 લોકોએ ભેગા મળીને મામલતદારને આવેદન આપ્યું। આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત અદાવત રાખી ફસાવવામાં આવ્યો છે। હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ સાથે જ અન્ય કમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાળનું એલાન કર્યું છે। અને વીસીને કેવું કે સમયસર કમિશન ના મળવાથી વીસી કામગીરી કરી શકતો નથી અને વીસીને પગાર સરકારી ધોરણ મુજબ આપવામાં આવે તો વીસીને પરવડે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને વીસી સારી રીતે કામ કરી શકે તે માટે વીસીને સરકારી ધોરણ મુજબ પગાર વેતન આપવામાં આવે તો વીસી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટેની અમારી માંગ છે। તો અમદાવાદના કાલુપુરમાં એએમસીની ટીમ પર હુમલો, અસામાજિક તત્વોએ કર્યો હુમલો। પટવા શેરીમાં પેચવર્કની કામગીરી સમયે હુમલો કરવામાં આવ્યો। ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કર્યો તો લોડિંગ રિક્ષા પર પથ્થરમારો કરીને કાચ પણ તોડવામાં આવ્યા। अन्य समाचार राजकोटथी। राजकोटમાં પોલીસ અને કાર ચાલકની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો રૈયા ચોકડી પાસે હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક દ્વારા સિગ્નલ તોડતા પોલીસે રોકીને ટકોર કરતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો કાર ચાલકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો અમદાવાદ ઝોન 7 એલસીબી ટીમની કાર્યવાહી। સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ બિલ્ડિંગ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ડ્રગ્સ સાથે જયદીપ પરમાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। યુવક પાસેથી આશરે 8 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે।